તો આ જે વસ્તુ મેં તમને બતાવી ને એવું છે કે ઈ છે ને અશોક નો જે શિલાલેખ છે એની રેપ્લિકા છે. એબીસીડી 1 2 ને એવું લખેલું છે. કકા બારકડી લખી જો ન્યા 4 બતાય ને અહીંયા 3 ને K ને L ને M ને એવું ઇંગ્લિશ માં લખ્યું હોય છે. સિનેમેટિક. હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ભાઈ અમે અત્યારે જઈએ છીએ ભવનાથ રાઉન્ડ મારવા ને ઘણા સમય પછી એમ કે બ્લોગ આવી રહ્યો છે, તો બ્લોગમાં બના રહેજો. આજ કંઈક નવું છે એ તમને એમ કે જાણવા મળશે. ને આ જુઓ અહીંયા ફોટોગ્રાફી ચાલે છે, બધા આવી ગયા છે, ભાભી પણ આવી ગયા છે અને પપ્પા પણ એમ કે આવવાના છે, તો મજા આવશે. તો ચાલો ડાયરેક્ટ સીધા મળીએ ભવનાથ. પગરખા પહેરતો હતો બસ. બૂટ પહેરતા હતા, હા, અને બૂટ નામ પગરખા કહેવાય. જોડા પહેરતા, જોડા જોડા ને પગરખા. ખાહડા. ખાહડા દેશી, એકદમ દેશી બોલ્યા, ખાહડા. તો ચાલો અત્યારે જઈએ અને ડાયરેક્ટ મળીએ સીધા ભવનાથમાં. તો મિત્રો અમે અત્યારે અહીંયા આવી ગયા છીએ ભવનાથમાં અને જુઓ આ જે રસ્તો છે કે જે જવાય છે આપણે અહીંયા આગળ દામોદર કુંડ, જે પુલ છે ને કાળવા વાળો, એની આ બાજુ. કઈ બાજુ કે આ બાજુ જાતા અહીંથી અવાય એની રોંગ સાઈડમાં જોવા અહીંયા આ પથ્થર છે, આવડો આ પથ્થર જો તમે, એના ઉપર તમને લખાણ છે એ દેખાઈ આવશે. જુઓ આ બધું લખાણ દેખાય છે તમને. જણાવું કે આ શું છે એ, તો પેલા ખાલી નજર ઘુમાવી લો તમે. જુઓ બ્રાહ્મી લિપિમાં લખેલું છે. બ્રાહ્મી લિપિમાં. હા. તો આ જે વસ્તુ મેં તમને બતાવી ને એવું છે કે ઈ છે ને અશોક નો જે શિલાલેખ છે એની રેપ્લિકા છે. રેપ્લિકા એટલે લગભગ મારા ખ્યાલ પ્રમાણે જે અશોકના શિલાલેખ ઉપર લખેલું છે ને એ બધું અહીંયા લખેલું છે એવું એમ કે છે. એટલે આ ઘણા લોકોને એમ કે ખબર નહીં હોય, જુનાગઢમાં હશે તો પણ જો ખબર હોય તો કોમેન્ટ કરજો. બાકી તમે જોઈ શકો છો શું લખ્યું તો કઈ ખબર નથી પડતી. જો પણ કઈ લખેલું છે, એબીસીડી 1 2 ને એવું લખેલું છે. કકા બારકડી લખી જો ન્યા 4 બતાય ને અહીંયા 3 ને K ને L ને M ને એવું ઇંગ્લિશ માં લખ્યું હોય છે. ઇંગ્લિશ નહીં પણ આ કઈ બ્રાહ્મી લિપિ લગભગ છે. ભાષા છે પાલી અને બ્રાહ્મી લિપિ. હવે એ તો આપણને ઉગલતું નથી. અહીંયા છે ને લખેલું છે, આનું બધું ઇન્સ્ટ્રક્શન હશે આઈ થિંક કે ભાઈ શું છે એમ. પણ આ રીતે શું કહેવાય કે આમ થોડુંક આછું થઈ ગયું એવું લાગે છે, દેખાતું નથી. બાકી આ જે લેખ છે અહીંયા ટૂંકમાં આ જે શિલા ઉપર લેખ એ અશોક શિલાલેખ છે એની રેપ્લિકા છે એવું એમ કે અહીંયા છે. ઘણા લોકોને ખ્યાલ હશે અને ઘણાને નહીં હોય, તો જેને ખ્યાલ હોય એ એમ કે કોમેન્ટ કરજો કે અમને પહેલેથી ખ્યાલ હતું. અહીંથી જો આ દામોદર, અહીંથી આગળ જવાય દામોદર કુંડ. ગાડી છે એ સામે પાર્ક કરી છે. તો ચોમાસાનો અને કુદરતનું સૌંદર્ય ખીલી ગયું છે. અત્યારે વાદળવાયું વાતાવરણ છે. 3 મહિનાની શરૂઆત છે. 3 મહિનાનો પહેલો દિવસ, બીજો દિવસ છે આજે. જો ખાલી વાતાવરણ એક નંબર છે, આખું લીલુંછમ થઈ ગયું છે બધું. તો અમે અત્યારે અહીંયા ઉભા હતા અને ફોટા પાડતા હતા અને પપ્પા છે એમ કે સામે જોવો બેસવાની જગ્યા ગોતે છે. હવે થાકી ગયા કે આ કોઈ આવશે નહીં ઘડીકમાં, એટલે જો સામે બેસી ગયા છે. પેલા હમણાં અહીંયા ઉભા હતા, પછી હવે ક્યાં જતા રહ્યા. અમે અહીંયા એમ કે ફોટા પાડતા હતા. અહીંયા શું કહેવાય, વાતાવરણ બહુ મસ્ત છે એટલે ફોટા પાડવાનું મન થાય જ. વિડીયો એક નંબર આવે છે બેન. જે શોખીન ન હોય ને એને એક ફોટો એમ કરીને મન તો થાય હે ને. વિડીયોમાં અત્યારે તો નેચરલ બ્લશ કેટલો નીકળે છે આમ જોવો તમે ખાલી. ના અત્યારે છે ને બહુ મસ્ત વાતાવરણ છે. એમ કે વરસાદ પડી ગયો એટલે મસ્ત ગ્રીનરી થઈ ગયું. નતર એટલા બધું પેલા નહોતું એમ. અત્યારે બહુ મસ્ત થઈ ગયું છે આમ જોવો તમે, એકદમ નેચર. આમ જો મજા આવે રાખે એવું વાતાવરણ થઈ ગયું છે. એકવાર તો જુનાગઢ જે ન આવ્યો હોય ને એને આવવાનું ખાસ એમ ખાસ ટાઈમ કાઢીને આવો, પ્લાન બનાવીને. સિનેમેટિક. જો મિત્રો અહીંથી એટલો સરસ પવન આવે છે ને વાત ન પૂછો.
ને અત્યારે જો અહીંયા બેઠા છે પપ્પા હા એટલે આમ બેનને ફોટા પાડવા છે એ પવન આવે છે પવન ખાવા હાટું અહીંયા આવ્યા અમારા વાળ ઉડી જાય છે. વાળ ઉડી જાય એટલે કે મજા નથી આવતી વાળ ઉડી બાકી કેવો પવન છે કા પપ્પા મસ્ત નો કેવો પવન છે ઠંડો હોય ઠંડી લાગે છે. એ લાગે છે શિયાળો નો હોય એવું લાગે. બહુ મસ્ત અત્યારે વાતાવરણ છે અને મજા આવે એવું છે અમે અહીંયા અત્યારે પુલ ઉપર બેઠા છીએ જો સામેનો નજારો કંઈક અમારો આવો છે જો તમે અહીંયા ઘણા લોકો બેઠા હોય ફૂટપાથ ઉપર એટલા અહીંયા બેઠા છે જુનાગઢ વાસીઓ એ જરા કોમેન્ટ કરજો ને ખ્યાલ તો પડે અમે તો ક્યારે બેઠા નથી રેડી ને પપ્પા હા આ પાળીએ બેઠા હોય ઓલી વચ્ચેની પાળીએ નથી બેઠા ક્યારેય આ પાળીએ બેઠા હોય હા અત્યારે એમ કે થોડું ઘણું એમ કે જો ઠેરાવીને બેઠા થઈ કારણ કે ભીનું છે અહીંયા બધું વરસાદ આવે તો. વરસાદનું જો પાણી અહીંયા તો તમે એકદમ આ તો હું એકલી વાર બતાવું ને કે બધી વાર એમ કે કઈક અલગ જ લાગે છે એનો કીધું લે આવું ક્યાં પ્રશ્ન જ ક્યાં કર્યો. વરસાદ આવ્યો હોય તો મહેશભાઈ મજા આવે ને હા એક નંબર વિડીયો રાજસ્થાની હતા ને બનાસકાંઠા બનાસકાંઠા થી આવ્યા છે બધા અમે અત્યારે એમ કે પ્રદક્ષિણા કરતા હતા કાનાજી ને એના મિત્ર ક્યાં ચડ્યા છે ઝાડવા ઉપર? ઝાડવા ઉપર કાના હોય હોય કઈ ઘટે નટખટ કહેવાય ને વિશ્વગુપ્ત મસ્ત પેન્ટિંગ છે હવે જો તમે લીલો છમ એકદમ ગિરનાર ગિરનાર નથી. ગઢ તો એ બધી ટેકરીઓ ગિરનાર તો બેન મેન તો આ છે દરિયો સામે જો તમે ખાલી અરે 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 કેવું મસ્ત વાદળ નીચે હોય એવું લાગે. એકદમ વાદળ છાયું વાતાવરણ છે જેમ કે કોઈને વાદળ પકડવાની ઈચ્છા થાય ને તો ગિરનાર આવી જવાનું ગિરનાર જઈને તમે ઉપર જાવ ને એટલે જો વાદળ જોવો તમે ગાઈસ એકદમ નીચે છે જો કોઈને એવી ઈચ્છા થાય કે મારે વાદળ ને પકડવું છે જો મિત્રો તમને એમ થતું હશે આ અહીંયા શું કામ જાતી હશે પણ ફોટા માટે પોઝ ગ્રહણ કરી લીધો બેન પોઝે ગ્રહણ કરી લીધો ત્યાં ઉપર લોકેશન કેટલું મસ્ત છે ગાઈસ વ્યૂ જો પંખીડા ઉડે હાલો એને કેપ્ચર કરીએ તો તમે ખાલી વાહ વાહ હમણાં અહીંયા આવશે શિખર પાસે આમ જો તમે ખાલી શિખર નો વ્યૂ હવે હા 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 સાહેબ આવી ગયા છે હવે લેટ માણસો લેટ આવવા વાળા શું કેવું છે ભાભી લેટ આવવા વાળા ટાઈમ પર નહીં. ઓફિસ હતા એટલે 6 વાગ્યાનું કીધું હતું ને તો હવે એને નો ગમે ને ભાઈ 6:30 નો કીધું તો એને આપણે કઈ ડોગેશભાઈ ડોગેશ બેન લાગે બેન છે પણ આમ ફેસ ઉપરથી એવું લાગે કે આમ થોડુંક આમ ઇનોસન્ટ તો નો કહેવાય પણ આમ નિર્દોષ પણ આમ ઓલું લાગે આમ થોડુંક આમ નાનું એવું ફેસ એનું થોડુંક નાનું હોય ઘણા ઓલા ફેસ મોટા મોટા હોય નાનું સાત્વિક હોય એવું ચાંદલા વાળું ચાલના વાળું હતું. જો અત્યારે અહીંયા છે ને ઉપર જવાનું છે આ પાછળની બાજુ છે દામોદર કુંડની જો અહીંયા ઓલી બેઠક વ્યવસ્થા છે ની પાછળની બાજુ છે પપ્પા એમ કહે છે કે ઉપર કઈક મંદિર છે હે પપ્પા હા બેલ ના અવાજ તો આવે છે જો અહીંથી અંદર થી જવાય જોઈએ આગળ કઈ છે કે નથી અહીંયા તો પૂરું થઈ ગયું બંધ કરી દીધું લાગે અહીંથી જો રસ્તો તો છે જંગલમાં જવાનો રસ્તો છે પણ કઈ છે કાંઈ છે નહીં
જંગલનો રસ્તો છે ભાઈ. ભાઈ આ તો ભાઈ હોરર મૂવી ટાઈપ છે. હો જો તમે ખાલી આ એમ કે આમ પતરા નાખ્યા છે, જનાવર આવતા હશે, દીપડા બીપડા. શું કેવું સિંહ આવી જતો છે નહીં કાંઈ પપ્પા અહીંયા. હશે પણ સવાય એવું છે પણ બારણો દરવાજો બંધ કરી દીધો. જો મિત્રો ગિરનાર ઉપર એક કરોળી પણ એમ કે આવી ગઈ છે. ક્યાં શિખર ઉપર ચડી ગઈ છે. જોવા તમે ને અહીંથી જવા તમે બેઠા બેઠા અંબાજીના દર્શન કરી શકશો. અત્યારે એમ કે ભવનાથ પણ એમ કે આરતીનો લાભ લીધો અને દામોદર કુંડે પણ એમ કે આરતીનો મસ્ત લાભ લીધો હતો ને હવે ઘર બાજુ જઈએ છીએ. બરોબર ને ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. જઈએ હવે. ઘરે જઈએ. શાંત છે. હજી આરતીઓ ઘણા મંદિરે શરૂ છે. અમારે સંભળાતો છે. હજી ઘણી જગ્યાએ આરતીઓ શરૂ છે. માતાજીની મહાદેવની આરતીઓ શરૂ છે. 3 મહિનો છે ને એટલે આરતીઓ હાલ્યા કરે આ વખતે. પબ્લિક અત્યારે વધારે છે. હા. તો આજે ડિનરમાં છે ભાખરી અને ચા દૂધ. ચા દૂધ ચાલુ સાથે છે પેંડો. પેંડો ભવનાથની પ્રસાદી છે. ભવનાથની પ્રસાદી. ઓકે, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો ને કે પ્રસાદીમાં ફરાળી ચેવડો ને પેંડા આપતા હતા. તો મિત્રો અત્યારે એમ કે જમીને વાળું કરીને એમ કે બેઠા છીએ અને આજે મમ્મીને જો એક વ્રત છે. શુક્રવાર છે આજે, શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર. મમ્મી આજે જો પૂરા લાલ વસ્ત્રોમાં છે. કેમ આજે લાલ વસ્ત્રોમાં? જીવંતિકામાનું વ્રત છે, શુક્રવાર પેલો એટલે પેલો શુક્રવાર છે અને જીવંતિકામાનું વ્રત છે મમ્મીને. એટલે આજે સમય ઘણા લાલ સમયથી વસ્ત્રો ચાલે છે. પહેરવાના. ઘણા સમયથી ચાલુ છે મને. ઘણા સમયથી મમ્મી રહી છે વ્રત. હું સવાર છું બધા પર્સનલ મોબાઈલ સપોની આવી ગયો છે મહાભારતમાં. કોણ આવ્યું? સપોની સકોની આવી ગયો એમ. માં જોવે છે મહાભારત. સ્ક્રીન ઓલી તૂટી ગઈ છે કામાં. તો હજી હાલે છે અમારે. હાલે તો ખરા ને. હું જ્યાં સુધી બંધ ન પડે ત્યાં સુધી મહેશભાઈ જોવાનું શરૂ જ રાખ. તો મિત્રો હું અત્યારે ઉપર આવી ગયો છું મારું એડિટિંગનું કામ કરવા માટે. અને જો અહીંયા હું મારું એડિટિંગનું કામ છે એ અત્યારે કરી રહ્યો હતો. કારણ કે દિવસે બહાર ગયા હતા તો થયું નહીં, એટલે હવે હું રાતે થોડુંક કરીશ પછી સુઈ જઈશ. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને હા, હવે પછીના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.